આ દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના કરોડોની કમાણી કરતા ખેડૂતના ખેતરના છે। આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનું પ્રમાણ ઓછું છે। સિંચાઈ માટે ખેડૂતે ખૂબ મહેનત કરવી પડે છે, પરંતુ વિકટ પરિસ્થિતિમાં પણ ધ્રાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલે પીળું સોનું પકવ્યું છે। ઘનશ્યામભાઈએ પોતાની 100 વીઘા જેટલી જમીનમાં 2500 જેટલા દેશી ખારેકના રોપા, 350 ઇઝરાયલ ખારેકના રોપા, 70 કેસર કેરી અને 270 જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું છે। તેઓ ખારેકનું વેચાણ કરીને વર્ષે 1.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે। એટલું જ નહીં, ખારેકની પરાગરજ વેચીને પણ તેઓ 8 થી 10 લાખ રૂપિયા કમાણી કરે છે। ખારેકની 1 કિલો પરાગરજનો ભાવ 11,000 રૂપિયા જેટલો છે। ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લામાં બેસ્ટ ઇનોવેશનનો પણ એવોર્ડ મળ્યો છે। 15 વર્ષથી હું આમાં ડીએપી કે યુરિયા કોઈ પણ જાતનું નાખેલું નથી। આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું। જે ડ્રીપ દ્વારા હું એનું લિક્વિડ જે છે એ ગૌમૂત્ર છે, જીવામૃત છે, ગૌમૃતનું બેક્ટેરિયા છે, એ બધું જ ફિલ્ડની અંદર આપું છું। મારે 5 બોર છે, 5 બોર ઉપર 1000 લીટરની ટાંકી છે। એની અંદર ગૌમૃતનું બેક્ટેરિયા રાખું છું અને સાયકલ પ્રમાણે એને રેગ્યુલર ચલાવું છું। એમ મારું ખારેકનું વેચાણ ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, બોમ્બે અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જાય છે। એમ તો સર્વે ખેડૂતોને કહું છું કે ગૌ આધારિત ખેતી કરો અને રાસાયણિક મુક્ત થઈ અને પબ્લિકને જે ખોરાક જે છે રાસાયણિક યુક્તમાંથી મુક્ત કરી અને આપણો જે દેશી એટલે આપણે ખવડાવીએ અને એના શરીરમાં સ્વાસ્થ્ય માટે સારું રહે એના માટે આપણે પ્રયત્નો કરીએ। પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓ મદદરૂપ થાય છે। ઘનશ્યામભાઈને ખાતા દીઠ 1 હેક્ટરની મર્યાદામાં 125 રોપાઓ માટે રોપા દીઠ ₹1250ની સહાય આપવામાં આવી છે। આ સાથે જ દર વર્ષે પેકિંગ મટીરિયલમાં પણ સહાયનો લાભ અપાય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જ આવ્યો છે, જેમાં મુખ્યત્વે ખારેક અને દાડમનું વાવેતર સરકારની સબસિડીથી વધતું રહ્યું છે। તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમે બાગાયતી ખેતી માટે સબસિડીનો લાભ લો અને બાગાયતી કચેરીનો સંપર્ક કરીને તમે આ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો। રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો નવીનતમ રીતે ખેતી કરીને પોતાની આવક બમણી કરે તે માટે રાજ્ય સરકાર ધરતીપુત્રોને કલ્યાણકારી યોજનાઓ થકી સહાય પૂરી પાડી પ્રેરણા આપી રહ્યા છે, જેનું પરિણામ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલ વિકાસ સાબિતી આપે છે। છાણમાંથી આવક થાય એવું અને એ પણ 25-25 લાખ રૂપિયાની માન્યમાં ન આવે, પણ બનાસ ડેરીએ આ બધું શક્ય બનાવી દીધું છે। એટલું જ નહીં, હજારો વીઘા જમીનને પણ ફળદ્રુપ બનાવી દીધી। વાહન ચાલકોને સસ્તું ઈંધણ પણ ઉપલબ્ધ કરાવ્યું। એક જ તીરથી લાભદાયી થાય એવા અનેક નિશાન સાધીને બનાસ ડેરીએ ગ્રામ્ય જીવનને જોરદાર આર્થિક વેગ આપ્યો છે। બનાસ ડેરી, એનડીડીબી અને જાપાની સુઝુકી કંપની મળીને બનાસકાંઠા જિલ્લામાં 5 નવા બાયોગેસ પ્લાન્ટ ધમધમતા કરશે, જેમાંથી બાયો સીએનજી અને જૈવિક ખાતર થશે, જેના કારણે વાહનો માટે બાયો સીએનજી મળી રહેશે। દિયોદરમાં આયોજિત ગોબર સે ગોવર્ધન કાર્યક્રમમાં સુઝુકી અને બનાસ ડેરી વચ્ચે 5મા બાયોગેસ સીએનજી પ્લાન્ટ માટે એમઓયુ થયા। 6 સપ્ટેમ્બર 2023ના રોજ જાપાન ખાતે 4 નવા પ્લાન્ટ સ્થાપવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે હવે આકાર પામશે। જૂન 2019થી બનાસકાંઠાના દામા ખાતે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે પ્રતિ દિવસ 40,000 કિલોની ક્ષમતા ધરાવતો સામુદાયિક બાયોગેસ સીએનજી પ્લાન્ટ શરૂ કરાયો હતો, જેમાં આસપાસના 6 ગામના 150 પશુપાલકો પાસેથી ₹1 કિલો તાજું છાણ ખરીદીને એ છાણમાંથી દરરોજ 500 થી 600 કિલો બાયો સીએનજી અને 10 થી 12 ટન જૈવિક ખાતરનું ઉત્પાદન કરાયું। આપને જાણીને નવાઈ લાગશે કે આ વિસ્તારની 3 મહિલાઓએ દૂધ નહીં પણ માત્ર છાણ ડેરીને વેચીને એક જ વર્ષમાં 25 લાખ રૂપિયાની કમાણી કરી। દામા બાયોગેસ પ્લાન્ટમાં એક વર્ષમાં સૌથી વધુ છાણ ભરાવનાર મહિલા પશુપાલકોને ઇનામ અપાયું, જેમાં યાવરપુરાના લેરીબેન જાટ દ્વારા એક વર્ષમાં 8,75,000 રૂપિયાનું છાણ જમા કરાવવામાં આવતા તેઓને 25,000 ચેક અપાયો। 8 લાખ
67,000નું છાણ જમા કરાવનાર ગંગાબેન રાજપૂતને 21,000નો ચેક, જ્યારે 7,54,000નું છાણ જમા કરાવનાર વીનાબેન ચૌધરીએ 15,000નો ચેક અપાયો. પ્રાકૃતિક ખેતીને અનેક ખેડૂતોએ અપનાવી છે, ત્યારે છેલ્લા 10 વર્ષથી સમગ્ર વાડીમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા અરવિંદભાઈ સફળ રીતે વિવિધ પાકોનું વાવેતર કરીને કચ્છભરના ખેડૂતો માટે નવી દિશા કંડારી ચૂક્યા છે. હાલ તેઓ તેલીબિયા, શાકભાજી, કઠોળ સહિતના તમામ પ્રકારના પાકનું પ્રાકૃતિક ખેતી થકી સફળ ઉત્પાદન કરી રહ્યા છે, જે ગુણવત્તાયુક્ત પાકનું ઊંચા ભાવે હાથોહાથ વેચાણ થઈ જતું હોવાથી તેમની આવક સાથે તેમની પ્રતિષ્ઠા પણ વધી રહી છે. અરવિંદભાઈ ઝેંઘાણીએ 10 એકરમાં પ્રાકૃતિક ખેતીમાં હાલ 5 એકરમાં મગફળીનું વાવેતર કર્યું, જ્યારે વર્ષભરમાં મગફળી, તલ, દિવેલા, ધાનમાં ઘઉં, બાજરો તેમજ કઠોળમાં મગ, ચોળા વગેરેનું વાવેતર સાથે મરી મસાલા તથા 20 જાતના શાકભાજીનું ઉત્પાદન પણ તેઓ કરે છે. જીવન જરૂરિયાતના મોટાભાગના પાક તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે લઈ રહ્યા છે. રાસાયણિક ખાતર શરીર માટે નુકસાનકારક છે તેવા વિચારથી એક જ ઝાટકે 10 વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. પ્રાકૃતિક ખાતર માટે હાલ નાની ગૌશાળા વાડીમાં બનાવી છે, જેમાં 15 થી 20 ગૌધન છે, જેના છાણ મૂત્રમાંથી ખાતર સાથે જીવામૃત, ધનામૃત, બીજામૃત તથા અન્ય જરૂરી દવા બનાવીને પ્રાકૃતિક ખેતી કરે છે. તેમની માંગ એટલી છે કે એડવાન્સ બુકિંગ લોકો કરાવી રહ્યા છે. પાક ઉગે તે પહેલા જ ઓર્ડર મળી જાય, જેને બજારમાં માલ લઈ જવાની મથામણથી મુક્તિ છે. સાથે હાથોહાથ માલ ઊંચા ભાવે વેચાઈ જતા સારી આવક થઈ રહી છે. અત્યારે મારે 5 એકરમાં મગફળી વાવેલી છે. તેલીબિયામાં હું મગફળી, દિવેલા, તલ વગેરે આપણે જે જીવન જરૂરિયાત હોય બધા પણ તેલીબિયા હું વાવું છું. અને ધાનમાં ઘઉં છે, બાજરો છે, અને વધારે જેટલા જરૂરિયાત છે, કઠોળમાં મગ છે, ચોરા છે, જેટલું આપણે જીવનમાં જરૂરિયાત હોય એટલા બધા ધાન અને મારી મસાલા હું વાડીમાં જ અત્યારે વાવી લઉં છું. અને બકાલું પણ લગભગ 20 જાતના બકાલા હું અહીંયા કને વાડીમાં જ વાવું છું, મારા ઘર પૂરતા જેટલા પૂરા થાય એટલા. અને પ્રાકૃતિક ખેતી ઉપર જવાનો ઉદ્દેશ એ છે કે અમે પોતે અહીંયા કને પહેલાં બકાલાની બહુ ખેતી કરતા હતા અને બેફામ રાસાયણિક ખાતર વાપરતા હતા, રાસાયણિક પેસ્ટિસાઇડ એટલી દવાઓ વાપરતા હતા. અને અમે પણ જોતા હતા કે એ છાંટવામાં કેટલી નુકસાની છે, અને એ જ અત્યારે છાંટીને સાંજે અમારા શરીરમાં આવતું હતું. એ જોઈને અમને થોડું એવું થયું કે આ આપણા શરીરમાં કેટલું નુકસાનકારક છે, એટલે અમે પણ જોઈ અને આ બધું બંધ કર્યું અને અત્યારે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ અમે વળ્યા છીએ. મિશ્ર પાક તો તમે ખૂબ સાંભળ્યું હશે, પરંતુ ગુજરાતનો આ ખેડૂત મિત્ર પાક ઉગાડીને પ્રાકૃતિક પદ્ધતિથી અનોખી ખેતી કરી રહ્યો છે. જૂનાગઢના વિસાવદર તાલુકાના નાના એવા છાલડા ગામના શૈલેષભાઈ કમાણી હાલ કમાલની ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં નવીનતા લાવીને શૈલેષભાઈએ મિશ્ર નહીં પરંતુ મિત્ર પાકનું અનોખું મોડલ વિકસાવ્યું છે. આ અનોખા મોડલ થકી કમાણીભાઈ લાખોની કમાણી કરવા માંગે છે, જે તેમણે સાબિત પણ કર્યું છે. પોતાની 22 વીઘા જમીનમાં કેવી રીતે પ્રાકૃતિક ખેત પદ્ધતિથી મિત્ર કીટક અને ફૂગની સહાયથી મિશ્ર પાક દ્વારા મેળવી રહ્યા છે, આવો જાણીએ તેમના મુખે તેમની આ પ્રગતિની કહાણી. અમે એક આ પ્રાકૃતિક ખેતીનું એક મોડલ તૈયાર કરેલું છે કે જેની અંદર બાગાયતમાં અમે એક આંબાનો ઉછેર કરેલો છે. 2 આંબાના વચ્ચે 15 ફૂટનું અંતર છે. 2 આંબાની વચ્ચે 15 ફૂટના અંતરમાં 2 થી 5 ફૂટની દૂરી ઉપર 2 પપૈયા વાવેલા છે. આંબા અને પપૈયાનું મિશ્ર મોડલ કરેલું છે. તો એની અંદર અમે નાઇટ્રોજન ફિક્સિંગ માટે અત્યારે ચોળીનું વાવેતર કરેલું છે કે બેડ ઉપર ચોળી આવી જાય તો જે ચોળી છે એ ચોળી દ્વારા નાઇટ્રોજન ફિક્સિંગ થાય, અને પ્લસ કે અમને એમાંથી આવકમાં શાકભાજીમાં અમે સોળીની સિંગું લઈ અને વેચાણ કરી શકીએ અને ઘર માટે ઉપયોગ પણ કરી શકીએ. એટલે અમને એ શાકભાજી પણ મળી જાય. અને આ 2 મિશ્ર પાકમાં પપૈયા અને આંબો છે, એટલે એનાથી જે આંબાને તૈયાર થતાં 3 વર્ષ લાગે. 3 વર્ષ પછી જ્યારે અમને ઉત્પાદન આપતો થાય ત્યાં સુધી અમને પપૈયા ઉત્પાદન આપે. એટલે અમારી જમીન એમને પડી ના રહીએ